જય શ્રી કૃષ્ણ મિત્રો. આ છે એક્ટિવા 6G અને આપણે એને વોશ કરીએ છીએ અને ઇન્જેક્ટર ક્લીનને ગાડી જનરલ સર્વિસમાં લેવાની છે. બધા ગેરેજવાળા એવું કહે છે કે આપણે આને ખોલીને સ્ટાર્ટર પેક સર્વિસ કરવાની, બરાબર, પીપીએફ સેન્સર. પણ એવું કાંઈ નથી. ગાડીની અંદર બરાબર સ્પ્રે મારી ગયો, આયરું વાત છે, બરાબર છે, ઓઇલ પ્લેટ, પીપીએફ સેન્સર. પણ એને તમે પાણી મારીને વોશ બરાબર કરી દો એટલે બધો કચરો અંદરથી નીકળી જાય છે. તો એને કાંઈ વોશ કરવાની જરૂર નથી. મહિનામાં બે મહિનામાં એકવાર તમે ગાડી વોશ કરાવતા હોય તો સ્પેશિયલ આની અંદર બરાબર પાણી મારવાનું અને પાણી મારીને ક્લીન કરશો એટલે આ ઓટોમેટિક આખી સર્વિસ થઈ જાય છે. એની માટે કોઈ મેકેનિકલ ભાઈઓને પૈસા દેવાની જરૂર નથી. તમે એમ કહો કે આ વસ્તુ ખરાબ થાય છે, ધૂળ ડસ્ટ બધી વસ્તુ, પણ એનાથી એવું કાંઈ મહત્વ નથી. મહત્વ એક જ છે કે ડસ્ટ જામે છે, ડસ્ટ જામે એટલે પાવર છોડી દે. પણ એની માટે તમે ખાલી એક જ કામ કરવાનું, 2 મહિને એકવાર ગાડી વોશ કરાવો ગમે ત્યાં, તો એની અંદર બરાબર અહીંથી પાણીનો ફુવારો મારવાનો, જેટલો કચરો હોય એ વસ્તુ નીકળી જાય નીચેથી, બધું થઈ જાય, બરાબર છે. આ જ વસ્તુ છે. પણ આપણે ખોલવાની કેવું છે કે ભાઈ અમુક મેકેનિકલ હોય એવું કહે કે આ વસ્તુ ખોલો, એની મજૂરી અમારે દેવાની, પણ તમારે એની જરૂર જ નથી કોઈ વસ્તુ કરવાની. ખોટા તમે પૈસા દઈને શું મતલબ છે ભાઈ? તો જે જરૂર છે એ પ્રમાણે કરો. મેકેનિકલ બધાય સારા જ છે, બધાયને અનુભવ છે. રીલ્સ જોઈને બીજા બધાયની વાહે ન ચડો. એટલા માટે કે ભાઈ જો તમે તમારા મેકેનિકલ પાસે કામ કરાવો છો ને, એ બધું વ્યવસ્થિત કરે. આજ વાર નો કે તમે 10 વર્ષના કામ કરાવતા હોય તો એ સારું જ કામ કરતા હોય છે. અત્યારે રીલ્સોમાં બધા એમ કે અમે આમ કરીએ, અમે તેમ કરીએ છીએ. બધાની પ્રોસેસ સેમ જ છે, બરાબર છે. તમે બાકી બીજા પાસે કરાવીને એમ કહો કે અમે ગોલ્ડન સર્વિસ કરાવીએ છીએ, તો ગોલ્ડન સર્વિસના પૈસા એટલા હોય. તમારી જનરલ સર્વિસ જરૂર હોય તો જનરલ સર્વિસ જ કરે છે ને ખાલી, એના ખોટા પૈસા તો લેતા નથી. પછી તમે એમ કહો ભાઈ મારી ગાડીમાં આટલો ટાઈમ થયો તે એ સર્વિસ કરવું પડે, પણ કસ્ટમર અમુક એવું બી કહે છે કે ના અમારે એની જરૂર નથી, ખાલી અમને સર્વિસ જનરલ કરી આપો. તો કોઈ મેકેનિકલ તમને કાંઈ બધું ખોલીને તો વ્યવસ્થિત નો જ કરી દે ને ભાઈ, બરાબર. તમારી ગાડી ચાલે છે તો તમને ખબર ચાલે છે તો વ્યવસ્થિત ચાલે, તો આપણે બીજું નથી કરાવવું, તો કોઈ ખોલે બી નહીં. એટલે એ પ્રમાણે કામ છે. બધાય ખોટે ખોટું એની રીતના બધા એનું કેવું છે કે ગેરેજનું નામ કરવા માટે આ બધું કરે છે. એવી કોઈ જરૂર જ નથી કોઈ વસ્તુ કરવાની. જે જરૂર છે તે વસ્તુ રાખો તમ તારે, બરાબર છે. અને સર્વિસ તો સર્વિસની જરૂર છે ગાડીની અંદર. અમે કોઈ પ્લેટ જો ગાડી આ જનરલ સર્વિસ હશે, બરાબર છે, અમે નોર્મલ સર્વિસ કરીએ છીએ, 350 રૂપિયા લઈએ, તો અમે પાણી મારીએ, ઇન્જેક્ટર જોઈ લો ક્લીન કમ્પ્લીટ થઈ ગયેલું આખું છે. હવે આને અમે ખોલીને સ્પ્રે મારી દઈશું, બરાબર છે, એટલે આ બધું ક્લિયર થઈ જાય ગાડીનું છે. પણ જરૂર વગરના ખોટા પૈસા ન નાખો, વાતમાં જોઈને બધાની ન પડો. તમે જે કામ કરો છો કોઈ બી મેકેનિકલ, એ સારું કામ જ કરે છે. આને છોડીને ઓલા પણ જશો તો નવું આવશે તો તમે એમ કહેશો કે ઓલા પણ મારે 500માં પતું તો અહીંયા કેમ 5000 થયા છે. આ વસ્તુ બની શકે છે. વ્હીલના બેરિંગ તમે એમ કહો હું કાઢીને સર્વિસ કરું, એકવાર કાઢો એટલે બેરિંગ ઘોર મારી જાય, એટલે બેરિંગ ચાલવાનું નથી તમારું, બરાબર છે. તો ફિટિંગમાં કંપની ગ્રીસ ઓલરેડી આપે છે ડબલ ઝેડમાં, તો તમારે વ્હીલ શું કામે ખોલવું છે, બરાબર. કે અમે વ્હીલ ખોલ્યા ના ખોલ્યું, બરાબર છે ભાઈ, લાઇનર નાખવાના છે તો લાઇનર નાખવા પડે એ વસ્તુ, બરાબર. બેરિંગમાં કંપની ડબલ ઝેડ આપે છે બેરિંગની અંદર, અને ખરાબ થયું હોય તો તમને બી ખબર પડી, અમે બતાવીએ મેકેનિકલ કે ભાઈ આ સાહેબ આ વસ્તુ ખરાબ છે, આ નાખી દો, બરાબર. અને ખોટે ખોટું આ વસ્તુ ન કરો. બધાની વચ્ચે પડીને તમે તમારા ખોટા પૈસા ન નાખો. આપણે જે જરૂર છે એ કરવાનું. હા, એક વસ્તુ છે કે 2 મહિને સર્વિસ થાય ત્યારે આ વસ્તુ ખોલીને કરો. ભીતર સીટ છે, આ સીટ ખોલીને તમે અંદરથી બધું ક્લીન કરાવો એટલે તમારું કેવું છે કે ઇન્જેક્ટર ક્લીન રહે, તમારું ડસ્ટ નો જામે, સોકેટ છે એ બધા ક્લીન રહેશે. અને આ જ વસ્તુ આઈથી ખોલી તમે સ્પ્રે મારશો ને, ઇન્જેક્ટરનો સ્પેશિયલ સ્પ્રે આવે છે, આ ખોલીને મારો એટલે તમારે આઈથી મારીને અહીંયા સુધી ક્લિયર આખું થઈ જાય છે, બરાબર છે. તો એને ખોલવાના ખોટા પૈસા બી તમારે જરૂર નથી દેવાના. હું જે કરું છું એ આવી રીતના કરું છું ભાઈ. બહુ વધારે પૂરતો પ્રોબ્લેમ હોય, ગાડી ન ચાલતું કે સ્કેન કર્યા પછી ગાડી બરાબર નથી ચાલતી, તો અમે ટોટલ બોડીને કમ્પ્લીટ આ બધું ખોલીને આખું કમ્પ્લીટ સર્વિસ કરીએ છીએ, બરાબર છે. અને જરૂર પ્રમાણે, જરૂર વગરનું અમે કોઈ કામ કરતા નથી. મારું ગેરેજનું નામ બાલકૃષ્ણ ઓટો ગેરેજ છે, મિની બજારમાં છે. અને મારે આ બધું વસ્તુ તો રેગ્યુલર ચાલો, અમે કોઈ વિડીયો નથી મૂકતા. અને આજે એટલા માટે વિડીયો મૂક્યો છે કે ઘણા મેકેનિકલો ખાલી એમ કહે છે કે ભાઈ આ વસ્તુ આમ ખોલો ને પેલો ક્લચ ખોલો ને, ક્લચની જરૂર છે સાહેબ તમારી તો તમે એની અંદર 500 રૂપિયા નાખો ખોટા. ફિલ્ટર તો ચાલો સર્વિસમાં ફિલ્ટર આવે, ઓઇલ ફિલ્ટર થઈ જાય તમારું છે. પછી આમાં તમારું પેટ્રોલ ફિલ્ટર છે, જરૂર છે ગાડી દબાઈ છે તો પેટ્રોલ ફિલ્ટર નાખવાનું. એવરેજ નથી આવતી તો એની માટે ટોટલ બોડી ક્લીન કરવી પડે, પેટ્રોલ ફિલ્ટર નાખવું પડે છે, એર ફિલ્ટર નાખવું પડે છે, બરાબર છે. આ વસ્તુ તો જ જરૂર છે.
બાકી કોઈ ખોટું જરૂરિયાત ન કરો ખર્ચો તમે. બાકી તમને બધાય જો ભાઈ આમાં તો ઓલા જેવું છે કે જેટલું કામ કરાવો અને જેટલું બોલે એટલું વસ્તુ અલગ છે. એટલે એટલા માટે કહેવા માંગુ છું મિત્રો કે જે જરૂર પ્રમાણે તમે કામ કરાવો, વધારે પૂરતું ન કરો. અને તમે તમારા મેકેનિકલો કોઈ બી હોય બધા સારા જ છે, એની પાસે કામ કરાવો તમ તારે, બહાર બીજા રીલ્સ જોઈને કરાવવાની જરૂર નથી. બરાબર? કેમ કે ઓલો માણસ તમને કાલ સવારે આજ 20 વર્ષથી કામ કરતા હોય ને એટલે એ તમને જવાબ આપશે. બરાબર? નવા મેકેનિકલ એકવાર યા પૈસા લીધા પછી તમારી જવાબદારી લેશે નહીં. આ જ વસ્તુ છે. ચાલો.